નમસ્કાર મિત્રો અને વડીલો. કહેવાય છે ને કે પુસ્તકો જે નથી શીખવી શકતા તે અનુભવો અને પ્રવાસ શીખવી દે છે. તાજેતરમાં જ અમારી શાળા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મવડી દ્વારા વિદ્યાર્થીઓ માટે શક્તિપીઠ અંબાજીનો એક દિવસીય શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવાસ યોજવામાં આવ્યો. સૌથી પહેલા અમે શરૂઆત કરી ગબ્બરથી. અમે ગબ્બર ગોપના દર્શન કર્યા. રોપવેની મુસાફરી અને સીડીઓ ચડતી વખતે જે ઉત્સાહ હતો તે જોવા જેવો હતો. ત્યાંથી દેખાતો આબુ પર્વતમાળાનો નજારો અદ્ભુત હતો. સાથે સાથે જ્યારે અમે ગબ્બર ઉપર ચડી ગયા અને ત્યાં ગબ્બર ગોખના દર્શન કરીને ત્યાં જ બહાર અમે બહુ જ ખૂબ ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા રમ્યા. ત્યાર પછી આગળ તમને વાત કરું તો બસ વિશે. બસની સફર મોજ મસ્તી અને ધમાલ. મિત્રો, પ્રવાસનું અસલી મનોરંજન તો બસની મુસાફરીમાં જ મળ્યું. મોટી મવડી શાળાથી અંબાજી સુધીના રસ્તા પર બસમાં જે માહોલ હતો તે વર્ણવી શકાય તેમ નથી. જેવી બસ ઉપડી કે તરત જ અંતાક્ષરીની રમત શરૂ થઈ. જૂના અને નવા ગીતોની રમઝટ ચાલુ. પણ ખરી મોજ તો ત્યારે આવી જ્યારે મ્યુઝિક સિસ્ટમ પર ગુજરાતી ગરબા અને દેશી ઢોલના તાલે ગીતો વાગવા માંડ્યા. બસની નાની એવી ગલીમાં પણ વિદ્યાર્થીઓએ જે રીતે ઠેકડા લગાવ્યા અને ડાન્સ કર્યો તે જોઈને શિક્ષકો પણ હસવા મજબૂર થઈ ગયા. કોઈ શરમાળ હોય કે હિંમતવાન, પણ બસના એ ગીતોએ સૌને એક કરી દીધા હતા. નાસ્તાની મહેફિલ જે થઈ કે ઘરથી લાવેલો નાસ્તો એકબીજા સાથે વહેંચીને ખાવાની મજા જ કંઈક અલગ હતી. બસની બારીમાંથી આવતી ઠંડી હવા અને મિત્રો સાથેના એ હાસ્યના ફુવારાઓ આ મુસાફરીએ સાબિત કરી દીધું કે મંજિલ કરતા રસ્તો વધુ સુંદર હોય છે. શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મવડીમાં યોજાયેલ પિકનિકના આયોજનમાં અમે ફાઇનલી અંબાજી પહોંચવા આવ્યા છીએ. જોઈ શકો છો તમે પાછળ બધા મોજમાં જ છે. અમે બધા અમારા મિત્રોના સાથે અમે ફરવા આવ્યા છીએ. મા આદ્યશક્તિનું ધામ એના દર્શન માટે અમે નીકળ્યા. સૌથી પહેલા અમે અંબાજી મંદિરમાં માના શરણોમાં શીશ ઝુકાવ્યું. શિખર પર લહેરાતી ધજા અને ભક્તોના જય અંબેના નાદથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓએ અહીંની શિલ્પકલા અને શ્રદ્ધાના દર્શન કર્યા. ત્યાર પછી અમે કુંભારિયાના દેરા જોવા માટે ગયા. કુંભારિયાના જૈન દેરાસરની મુલાકાત લીધી. 11મી સદીના આરસ પહાડની કોતરણી જોઈને અમે સ્તબ્ધ થઈ ગયા. સોલંકી કાળની અંદર ચાલુક્ય વંશમાં જે ભીમદેવ પહેલાએ બંધાવેલા ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ અને અનેક એવા રાજ્યોની મદદથી તૈયાર થયેલા આ દેરા જોવાની ખૂબ જ મજા આવી ગઈ. ત્યાર પછી અમે કોટેશ્વર મહાદેવ, પવિત્ર સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન, અંબાજીથી થોડે દૂર આવેલ કોટેશ્વર મહાદેવની અમારી મુલાકાત ખૂબ જ શાંતિદાયક રહી. પહાડોની વચ્ચે અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું આ મંદિર એક અદ્ભુત શક્તિ ધરાવે છે. પવિત્ર સ્નાન અને દર્શન. અહીં વિદ્યાર્થીઓએ ગૌમુખમાંથી વહેતી સરસ્વતી નદીની પવિત્ર ધારા જોઈ. પૌરાણિક કથાઓ મુજબ આ સ્થાનનું ખૂબ જ મહત્વ છે. અમે સૌએ શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. પ્રાકૃતિક સુંદરતા જે છે એની મંદિરની આસપાસની હરિયાળી અને પહાડો જોઈને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શહેરના કોલાહલથી દૂર અહીં અમને માનસિક શાંતિનો અનુભવ થયો. જ્ઞાન સાથે દર્શનની વિશે વાત કરીએ તો શિક્ષકોએ આ સ્થળનો ઇતિહાસ અને સરસ્વતી નદીના લુપ્ત થવા પાછળની લોકવાયકાઓ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા, જે એક જીવન શૈક્ષણિક અનુભવ બની રહ્યો. ત્યાર પછી અમે નીકળી ગયા માંગલ્ય વન માટે. તો માંગલ્ય વનની વાત કરીએ તો કુદરતના ખોળે વિહાર કરવા અમે માંગલ્ય વન પહોંચ્યા. અલગ અલગ રાશિ મુજબના વૃક્ષો અને બગીચાની સુંદરતા જોઈને વિદ્યાર્થીઓ આનંદિત થઈ ગયા. અહીં ફોટા પાડવાની અને પ્રકૃતિને નજીકથી જાણવાની ખૂબ જ મજા પડી ગઈ. આ એક દિવસનો પ્રવાસ માત્ર મનોરંજન નહીં પણ એકતા, શિસ્ત અને સંસ્કૃતિનો પાઠ બની રહ્યો. હસતા, રમતા અને ગીતો ગાતા વીતેલા આ દિવસ અમારા જીવનની એક સુંદર યાદ બનીને રહેશે. જય જય અંબે.
ચલો હા, તો તમને શું લાગ્યું? પ્રવાસ પૂરો થઈ ગયો? ના રે ના, હજી તો પ્રવાસની અસલી મોજ મજા તો તમારે હવે જ જોવાની છે. તો જો હવે પછીના વિડીયો જે ખરેખર જોવાલાયક છે. અમે લગભગ પહોંચવા થયા છીએ અને તમામ બાળકો આરામથી ગબ્બર ચડી ગયા છીએ. બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક સીડીઓ ચડે છે અને કોઈને એટલો થાક લાગે પણ નથી. અને હવે ગબ્બર ઉપર ચડવા તરફ આગળ વધી રહ્યા છીએ. અને આજે ભીડ ખૂબ ઓછી છે, માત્ર અમારી શાળાના બાળકો જ દેખાય છે. કુદરતી નજારો આજુબાજુ શિયાળાની ઋતુમાં ખૂબ ખીલી રહ્યો છે. વાંદરા પણ મોસમનો લાભ લઈ રહ્યા છે. તમામ બાળકો એક સાથે આગળ વધી રહ્યા છે ગબ્બર પર્વત ચડવા તરફ. અંદાજે 1000 જેટલી સીડીઓ 30 મિનિટમાં તમામ બાળકો ચડી ગયા. જય અંબે. ફાઇનલી અમે ગબ્બર પર્વત ઉપર પહોંચી ગયા છીએ. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપર ચડી ગયા અને જે લોકોને નતું ચડવું એ લોકો રોપવેમાં ચડી ગયા. તમામ ઉપર છેવટે પહોંચવાનો ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓએ સાથે ફોટો સ્ટેશન કર્યું. જેમને પ્રસાદી લેવાની હતી એમને પ્રસાદી લઈ લીધી. માતાજીનો ખૂબ જ ઉત્સાહપૂર્વક બધાએ દર્શન કર્યો. બોલો જય અંબે. ગુજરાતની આગવી ઓળખ તરીકે ગુજરાતીઓ જ્યાં થાય ત્યાં ગરબાની શરૂઆત કરી દે છે. અહીં ગબ્બર પર્વત ઉપર બાળકોએ ગરબા ગાવાની શરૂઆત કરી દીધી છે. જે ગુજરાતની જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગરબા, જે ગુજરાતની આગવી ઓળખ અહીં પ્રસ્થાપિત થાય છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મવડીના બાળકોએ ગબ્બર પર્વત ઉપર ગરબા ગાવાની શરૂઆત કરી દીધી છે. જય અંબે. છોકરાઓ પણ ચાલુ કરી દો ગરબા ગાવાના છે. ભાઈ પરેશ આપણે ગાવ છોકરા લડો એ બોલ દીધું ગુજરાત. અમારી શાળામાં જે કોઈ આયોજન થાય છે ને એમના પાછળનું એક કારણ છે અમારી શાળાના શિક્ષક મિત્રો અને અમારા ક્લાસ 2 અધિકારી એવા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ ડોક્ટર મહેશભાઈ ગામી, કે એક વર્ગ 2 અધિકારી તરીકે તેમની ભૂમિકા માત્ર વહીવટી નથી પણ એક કેપ્ટન જેવી છે, જે સમગ્ર શાળાના વહાણને યોગ્ય દિશામાં લઈ જાય છે. કહેવાય છે એક સારો શિક્ષક દીવો છે પણ એક કાર્યક્ષમ આચાર્ય એ સૂર્ય સમાન છે, જે આખી સંસ્થાને પ્રકાશિત કરે છે. શાળાના નાનામાં નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સેતુ બનીને તેઓ જે રીતે કાર્ય પાડે છે તે તેમની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે. જેમના માર્ગદર્શનમાં મળે છે સાચી દિશા, એમના થકી જ ઉકેલાય છે જીવનની કઠિન પરીક્ષા. બોલ બોલ કોટેશ્વર મહાદેવજી. બોલો કોટેશ્વર મહાદેવ કી જય. ફાસ્ટ તમે આવી જાઓ પાછળ.